આકાશમાં કાળા ડિબાંગ વાદળો બંધાય છે પણ વરસાદના કોઈ એંધાણ નથી દેખાતા. ગરમી માજા મૂકી રહી છે. 15 તારીખ સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જાય પણ 17 તારીખ થઈ ગઈ છે અને વરસાદ નથી. કારણ શું છે? ક્યાં ખોવાયું છે ચોમાસું? ક્યાં અટવાયું છે ચોમાસું? અને ક્યારે વરસશે ગુજરાતમાં? ક્યાંક ગુજરાતમાં દુકાળ તો નહીં પડે ને? એક એક વિગત આવો તમને વિંડીના માધ્યમથી સમજાવું. અત્યારે જે તમે આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ વર્લ્ડ મેપ છે અને વર્લ્ડ મેપની અંદર અહીંયા છે ભારત. આ છે પવનોની દિશા. વરસાદ કેવી રીતે આવે છે પહેલા અહીંયા એ તમને સમજાવું. વરસાદ એવી રીતે આવે છે કે અહીંયાથી નૈઋત્યનું ચોમાસું ભારતમાં આવે. આ પેસિફિક મહાસાગર છે. અહીંયાથી ગરમ પવનો ભારત તરફ આવે અને બંગાળની ખાડીમાં લો પ્રેશર ઊભું થાય. એના ભેજવાળા પવનો ભારત બાજુ આવે, ગુજરાત બાજુ આવે અને ગુજરાતમાં અહીંયા વરસાદ પડે. પણ પવનોની દિશા અત્યારે તમે જુઓ, આ નૈઋત્યના પવનો ફૂંકાઈ રહ્યા છે. ચોમાસું આવી ગયું છે. ચોમાસું લગભગ મુંબઈ સુધી પહોંચી ગયું છે પણ આગળ એટલા માટે નથી વધતું કે બંગાળની ખાડીના જે પવનો છે એ પવનો ગુજરાત બાજુ નથી આવી રહ્યા. પેસિફિકના જે પવનો છે એ પણ ગુજરાત બાજુ નથી આવી રહ્યા કારણ કે અહીંયા આગળ લો પ્રેશર બનેલા છે. પેસિફિક મહાસાગરમાં જે લો પ્રેશર બનેલા છે અહીંયા, એના કારણે આ પવનો અહીંયા રોકાઈ રહ્યા છે અને અહીંયા ચક્રવાત સ્વરૂપે ગોળ ગોળ ફરી રહ્યા છે. અહીંયા સુધી આ પવનો તમે જોશો, પવનોની દિશા, તો અહીંયા સુધી આ પવનો આવે છે પણ ત્યાંથી આ ચક્રવાતના કારણે ગોળ ગોળ ફરે છે અને થાઈલેન્ડ થઈ ભારત ઉપર જે આવવા જોઈએ મ્યાનમાર થઈને એ આવી નથી રહ્યા અને એટલા માટે ભેજ નથી બનતો. ભેજનું પ્રમાણ પણ તમને મારે બતાવવું છે અને એ ભેજના પ્રમાણમાં કેટલો ફરક છે એ તફાવત પણ મારે તમને બતાવવું છે. આ છે એનું ભેજનું પ્રમાણ. હવે દેશની અંદર થોડું હું ભારતનો નકશો મોટો કરી દઉં. દેશમાં તમે જુઓ કે જ્યાં ડાર્ક બ્લુ તમને દેખાય છે એ મહત્તમ એટલે કે 100% ભેજ છે. પણ જ્યાં ભારતની અંદર તમે આવો છો, આજુબાજુના દેશોની અંદર ચાઇનામાં તમને દેખાશે, પણ આ બાજુ તમે જુઓ તો લગભગ 20-30 થી 40% જ ભેજ દેખાય છે. એમાં પણ રાજસ્થાન છે, વચ્ચેનો મધ્યપ્રદેશ ને એની નીચેનો જે ભાગ છે ત્યાં, આ પૂર્વનો દરિયા કિનારો છે ત્યાં થોડો ભેજ છે. પણ સુરત નહીં પણ આમ વલસાડ સુધી થોડો ઘણો ભેજ દેખાય છે. પણ ગુજરાતના મહત્તમ ભાગોમાં જે ભેજ બનવો જોઈએ અત્યારે એ નથી બની રહ્યો અને એનું કારણ છે કે વરસાદ ગુજરાતમાં નથી આવી રહ્યો. રેન અને ઠંડરથી તમને બધા જ બતાવતા હશે, દરેક મીડિયાવાળા જે બતાવે છે તમને આ રેન ઠંડરના માધ્યમથી બતાવે છે, પણ વિન્ડીનું આ રેન ઠંડર મોડલ એટલું એક્યુરેટ નથી એ પણ સમજી લેવું જરૂરી છે. કારણ કે આજે મેં તમને વિન્ડ અને હ્યુમિડિટી એટલે કે ભેજનું જે પ્રમાણ બતાવ્યું એનાથી રેન ઠંડરના માધ્યમથી પણ તમને બતાવું, પણ એમાં પણ તમે જોશો કે રાજસ્થાન ઉપર ક્યાંક વરસાદના થોડા ઘણા અસર દેખાઈ રહી છે. અહીંયા લો પ્રેશર એક બની રહ્યું છે પણ એટલું હેવી નથી અને એના કારણે આ વરસાદ છે ગુજરાત સુધી આવવો જોઈએ એ નથી આવી રહ્યો. અત્યારે પણ તમે જુઓ કે ચોમાસું જાણે કે અટકી ગયું હોય એવું દેખાઈ રહ્યું છે. ચોમાસું આગળ નથી વધી રહ્યું પણ આવનારા સમયની અંદર અરેબિયન સીમાં એટલે કે અરબી સમુદ્રમાં એક પ્રેશર બને એવી શક્યતા છે. પણ એના માટે પછી જો ગુજરાત સુધી વરસાદ લાવવો હોય તો અહીંયા પણ લો પ્રેશર બનવું જરૂરી છે બંગાળની ખાડીમાં. જો બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે, એના પવનો ગુજરાત સુધી આવશે, ગુજરાતને ભેજ આપશે અને આ બાજુથી ગરમ પવનો જે આવશે એ ગુજરાત તરફ આવશે પેસિફિક મહાસાગરના, તો જ ગુજરાતમાં ચોમાસું બેસશે અને ગુજરાતમાં વ્યવસ્થિત વરસાદ પડશે. પણ આ વખતે અલ નીનોની અસર ભયંકર દેખાઈ રહી છે. એટલે ચિંતા એ છે કે ગુજરાતમાં મોડું આવશે ચોમાસું, કદાચ 7મા મહિનામાં આવે એવી શક્યતા જોવાઈ રહી છે. સમય કરતાં ઘણું મોડું છે. જે પ્રોપર વરસાદ આપણે કહેતા હોઈએ છીએ એ જુલાઈ મહિનામાં જોવા મળે એવી શક્યતા છે, પણ એ પણ પૂરતો હશે કે કેમ એ એક સવાલ છે. એટલે ચોમાસા માટે હવે રાહ જોવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. જીવ ઉચાટે છે.